અને હવે થોડી ભક્તિની વાત કરી લઈએ। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવની આરાધના કરશે। ત્યારે છોટી કાશીની પ્રચલિત યાત્રાના ધામની કેવી છે દુર્દશા, કેવી પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે સિંહોર, આવો જોઈએ। ભાવનગર જિલ્લાનું સિહોર, જેને છોટી કાશીની ઉપમા મળેલી છે। ગોહિલ વંશની રાજધાની રહેલું આ શહેર નવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર અને બ્રહ્મકુંડ જેવી ધાર્મિક ધરોહર માટે જાણીતું છે। પરંતુ આજે આ નગરીની દશા દયનીય બની છે। જ્યારે શિવરની ગંદકીમાં પગ મૂકીને નવનાથના ભાવના સમજીને આવે છે અને જો આવી ગંદકીમાં અને ગટરોમાં પગ મૂકીને મંદિરોમાં જવાનું હોય તો મંદિરની પણ જે પવિત્ર આસ્થા હોય, લોકોની જે ભાવના હોય, એનું આપણે કોને ઋણ મળે કે કોને એનો ફાયદો મળે। શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, જ્યારે લાખો શિવ ભક્તો નવનાથ મહાદેવના દર્શન કરવા માટે સિહોર આવશે। પરંતુ મંદિર જતા માર્ગોની હાલત એટલી ખરાબ છે કે ભક્તોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ખાડાઓ, તૂટેલા રસ્તા અને કચરાના ઢગલાઓએ આ ધાર્મિક નગરીની છબીને ડાઘ લગાવી છે। એવા શહેરમાં રસ્તાની અને ગટરની સ્થિતિ અતિશય દયાજનક બની ગઈ છે। અહીંના જે ધાર્મિક લોકો છે એ ગટરમાં ચાલી અને ભગવાનના દર્શન કરવા જાય, એનાથી મોટું કલંક આ સમાજમાં હોઈ શકે નહીં। અત્યારે શ્રાવણ માસ આવવાની તૈયારી થઈ ગઈ છે, છતાં નવનાથ મંદિરોમાં ગટરો ઉભરાય છે। સિહોર, જ્યાં 64 સિદ્ધોના બેસણા અને 9 પ્રાચીન મંદિરો આવેલા છે, જ્યાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, પરંતુ ખરાબ રસ્તાઓ અને ગટરનું વહેતું પાણી ભક્તો માટે મુશ્કેલી ઊભી કરે છે। સ્થાનિકોનું કહેવું છે, છેલ્લા 30 વર્ષમાં અનેક સરકારોએ શાસન કર્યું, પરંતુ સિંહોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું। તમામ કર્મચારીને કાર્યાલય આદેશ કરી અને તમામ ડિપાર્ટમેન્ટ કે ડ્રેનેજ છે, રસ્તા બાંધકામ વિભાગ છે, લાઇટ ડિપાર્ટમેન્ટ છે, તમામને પોતાની જે કામગીરી છે રૂટ ઉપરની તમામ પૂરી કરવા માટે ઓલરેડી સૂચનાઓ અપાઈ ગઈ હતી। ગઈકાલથી કામગીરી અમે શરૂ પણ કરાવી દીધી હતી। સરફેસ ખરાબ થઈ ગઈ છે કે જે ટાણા ચોકડીથી ટાણા બાજુનો જે રસ્તો છે એ પણ અમે સંબંધિત આરએનબી વિભાગને જાણ કરેલી છે કે આને પણ રીસરફેસ કરી આપવામાં આવે। શ્રાવણ માસ નજીક આવતો હોય ત્યારે સિહોરના ભક્તો અને સ્થાનિકોની એક જ માંગ છે, તંત્ર આ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવે, જેથી ભગવાન શિવના ભક્તો પવિત્ર ભાવ સાથે દર્શન કરી શકે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।